સુરત જિલ્લામાં રાજકારણ ગરમાયું જ રહે છે, ભલે પછી રાજકીય પક્ષોનું હોય કે પછી સહકારી ક્ષેત્રનું હોય. ત્યારે સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો છે. હાલ સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલના પ્રમુખપણા હેઠળ કાર્યરત ધ ઓલપાડ સોસા ગ્રુપ કોઓપરેટિવ કોટન મંડળીમાં વહીવટી નિમાતા હડકંપ મચી ગયો હતો. પ્રમુખ સહિત ડિરેક્ટરની આખી બોડીને બરખાસ્ત કરી જિલ્લા રજિસ્ટ્રારના કર્મચારી એનડી બારેજિયાની વહીવટીદાર તરીકે નિમાયા હતા. વહીવટદારે નોટિસો પાઠવી આવતીકાલે યોજનારી સાધારણ સભા પણ મોકૂફ રાખી છે. 104 વર્ષ જૂની સોસાક મંડળીમાં 3524 સભાસદો ધરાવે છે, જેમાં હાલ 18 ડિરેક્ટર કાર્યરત હતા. 18 ડિરેક્ટર પૈકીના સાંધિયેર બેઠકના સંકેત પટેલે અગાઉ સભામાં 82 લાખના બાકી નાણાંની વસૂલાતનો મુદ્દો ઉઠાવી ખેડૂતોને નોટિસો પાઠવવા માટે રજૂઆત કરી. મંડળી તરફ ખેડૂતોને નોટિસ મળતા ખેડૂતો મંડળી ખાતે ધસી આવ્યા અને તેઓએ મંડળીમાંથી ખાતરની ખરીદી ન કરી હોવાનું જણાવ્યું. ત્યારે ખેડૂતોએ પણ આ અંગે તપાસ કરવા જણાવ્યું હતું, જે બાદ પોતાનો ભાંડો ફૂટી જતા મંડળીના મેનેજર ક્લાર્ક ગોડાઉન કીપરે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું. જો કે તપાસમાં ઉપરોક્ત ત્રણેયની સંડોવણી બહાર આવતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને થોડા નાણાંની વસૂલાત પણ કરવામાં આવી. સમગ્ર ઉચાપત મામલે ખેડૂતો આલમમાં હડકંપ મચી ગયો છે. પ્રતિષ્ઠિત સહકારી મંડળીમાં ઉચાપતની ઘટના સામે આવતા વહીવટદાર નિમાતા ખેડૂતો આ ઘટનાને કાળા દિવસ તરીકે જોઈ રહ્યા છે. સાથે સભાસદો દ્વારા ચૂંટણી મોકલવામાં આવતા ડિરેક્ટરો પણ કર્મચારીઓના વહીવટી બાબતે દરકાર રાખવી બાબતે સભાસદો જણાવી રહ્યા છે. તો બીજી તરફ સુમુલ ડેરીની સામે ચૂંટણીએ ડિરેક્ટર જયેશ પટેલનો દાવ થયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. મિત્રો, આજરોજ મહેરબાન જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી સુરતના એચ.ડી. કાછડ સાહેબના હુકમ મુજબ હું સોસક કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડના વહીવટદાર તરીકે નિમણૂક પામ્યો છું અને એનો ચાર્જ લેવા માટે મેં રૂબરૂમાં અહીંયા હાજર થઈને હાજર કમિટી સભ્યોના વ્યવસ્થાપક સમિતિના 4 સભ્યો અને સ્ટાફ મેમ્બરોની હાજરી વચ્ચે એમને નોટિસ બજાવીને અને હુકમની અમલવારી કરીને મેં ચાર્જ લઈ લીધો છે અને એ ચાર્જની આગળની કાર્યવાહી માટે હું બેંક અને પોલીસ સ્ટેશનમાં મારા લેટર આપવા જાઉં છું. આવતીકાલની વાર્ષિક સાધારણ સભા જે અગાઉથી જાહેર થયેલ હતી તે વાર્ષિક સાધારણ સભાને હાલ પૂરતું મોકૂફ રાખવાની હું જાહેરાત કરું છું. એનો મતલબ કે આવતીકાલે જે સાધારણ સભા થવા મળનાર હતી તે આવતીકાલે મળશે નહીં અને ભવિષ્યમાં એના માટે બીજી આયોજન કરવામાં આવશે. એટલે આવતીકાલની જે વાર્ષિક સાધારણ સભા જાહેર થઈ છે તેને હાલ મોકૂફ જાહેર કરું છું અને આગળની કાર્યવાહી માટે હું મહેરબાન જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને મારો રિપોર્ટ કરીશ. મારું નામ સંકેત હરીશભાઈ પટેલ, ગામ સાંધિયેર. હું છેલ્લા 4 વર્ષથી સોસક કોટનમાં ડિરેક્ટરની ભૂમિકા ભજવું છું. જ્યારે અમને ખબર પડી કે આમાં 50 લાખ રૂપિયાનો બાકીદાર મુદતની બાકી છે, તો અમે મિટિંગમાં જોયું કે આટલું બધું બાકી કેમ પડ્યું. તો અમે ખેડૂતોને નોટિસ મોકલી કે તમારું આ બાકીદારની નોટિસ છે તો તમે આવીને ભરી જાઓ પૈસા. તો બધા ખેડૂત અમારે મંત્રી પર આવ્યા ને ખેડૂત કે અમે તો કંઈ લીધું જ નથી, તો અમારે પણ કેવી રીતના બાકી થયા. તો અમે બધું ચેક કરતાં આજે 82 લાખનું બાકી પડ્યું. જે બાકી છે તે અગાઉ માજી પ્રમુખ કેતન શાંતિલાલ પટેલ તેના વખતથી બાકી ચાલી આવે છે. સમગ્ર ભારતની કપાસ સહકારી મંડળીની સર્વશ્રેષ્ઠ પ્રથમ સહકારી મંડળીનો આજનો દિવસ વહીવટદાર મુકાવાથી એક કાળા દિવસ તરીકે હું જોઉં છું. આ સંસ્થામાં આજ દિન સુધીમાં સૌ સહકારી સંસ્થાઓને માર્ગદર્શન પૂરું પાડતી આ સંસ્થામાં જે રીતે ગેરરીતિ થઈ અને એના અનુસંધાને જે વહીવટદારની નિમણૂક કરવામાં આવી, અમારું માથું શરમથી ઝૂકી જાય છે. પ્રથમ તો આ જવાબદારી કર્મચારીઓની સાથે મેનેજમેન્ટની એટલા માટે છે કે મેનેજર અને કર્મચારીની ઉપર આ બોર્ડ છે. એમણે જે ખરેખર આની અંદર ધ્યાનપૂર્વક જે કામગીરી કરવી જોઈતી હતી એનો ન જોઈ અને એનો જે ગેરલાભ ઉઠાવીને મેનેજરશ્રીએ લાંબી એવી રકમનું જે કૌભાંડ જે કર્યું છે એને કારણે સમગ્ર ખેડૂત આલમમાં પણ સભાસદોમાં પણ ખૂબ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. અને આ બોર્ડ જે 18ની બોર્ડ છે આપણા પ્રમુખ સાથે, એમાં 5 બોર્ડના સભ્યોએ
તો આ ગુનો કે ભાઈ ગેરરીતિ થઈ છે એ કબૂલી લીધું છે, એટલે આ કૌભાંડ આ બોર્ડના સભ્યોની જાણમાં થયું હોય એવું આ 5 સભ્યોએ જે સ્વીકારી લીધું છે એના પરથી ફલિત થાય છે. બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ સુરત.